સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 62. તેઓ દાન ધર્મમાં તત્પર, આસ્તિક, ધર્મજ્ઞ અને સ્વામી ભક્ત પરાયણ હોય છે. જે સ્ત્રી આ તીર્થનું સેવન કરે છે તે પતિવ્રતા અને પતિ સેવામાં તત્પર રહેનાર હોય છે. ધર્મારણ્યના સેવનથી બધા મનુષ્યો અહિંસક, અતિથિ પૂજક અને સદા સ્વધર્મ પરાયણ હોય છે. શૌનકજી બોલ્યા કે હે સર્વ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ મહાભાગ સૂતજી, પતિવ્રતા સ્ત્રીઓના લક્ષણ જણાવો. સૂતજી બોલ્યા કે ગુરુદેવ વ્યાસજીને રાજા યુધિષ્ઠિરને આ વાત તે પ્રમાણે કહી હતી. જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી હોય તેનું જીવન સફળ થઈ જાય છે. જેના શરીરની છાયા જેવી જ તેની કથા પણ પુણ્યકારક હોય છે. પતિવ્રતા સ્ત્રીઓ અરુંધતી, સાવિત્રી, અનસૂયા, શાંડિલી, સતી, લક્ષ્મી, શતરૂપા, સુનીતિ, સંજ્ઞા અને સ્વાહા જેવી હોય છે. પતિવ્રતાઓના ધર્મ મુનિવર વ્યાસજીએ આ પ્રમાણે કહ્યા છે. પતિવ્રતા સ્ત્રી પતિએ ભોજન કરી લીધા બાદ ભોજન કરે છે. તે ઊભા હોય તો તે સ્વયં પણ ઊભી રહે છે. પતિના સૂઈ ગયા બાદ સૂવે છે અને તેમના ઉઠતા પહેલા ઉઠી જાય છે. સ્વામી જો બીજા દેશમાં હોય તો તે પોતાના શરીર શૃંગાર કરતી નથી, અથવા જો કોઈ કાર્યવશ પતિ બહાર જાય તો તે બધા આભૂષણો ઉતારી દે છે. પતિનું આયુષ્ય વધે તેવા ઉદ્દેશથી તે કદી પતિનું નામ લેતી નથી. પતિ ભલે ગમે તેવી ખરી ખોટી વાત કહે, તે પતિ પ્રત્યે અણગમો વ્યક્ત કરતી નથી. જ્યારે સ્વામી કહે છે કે આ કાર્ય કરો ત્યારે તે તરત જવાબ આપે છે, જેવી આજ્ઞા સ્વામી, હું હમણાં તમારું આ કામ પૂરું કરું છું. તમે એવું માનો કે કામ પૂરું થઈ ગયું. પતિ બોલાવે ત્યારે તે ઘરના કામકાજ છોડીને તરત તેમની પાસે દોડી જાય અને પૂછે, પ્રાણનાથ દાસીને શા માટે બોલાવે છે? મને સેવાનો આદેશ આપીને આપની કૃપાની ભાગીદાર બનાવો. તે ઘરના બારણામાં વધારે સમય ઊભી રહેતી નથી, બારણા પાસે સૂતી કે બેસતી પણ નથી. જે વસ્તુ આપવા જેવી ન હોય તેને તે સ્વયં કદી કોઈને આપતી નથી. પતિવ્રતા સ્ત્રીએ સ્વામીને માટે પૂજાની સામગ્રી કહ્યા વિના તૈયાર કરી દેવી જોઈએ. નિત્ય નિયમ માટે જળ, દર્ભ, પત્ર, પુષ્પ, અક્ષત વગેરે તૈયાર કરીને પતિની પ્રતીક્ષામાં ઊભી રહીને જે સમયે જે વસ્તુ જરૂર હોય તે બધી તરત જ ઉદ્વેગ વિના અત્યંત પ્રસન્નતાપૂર્વક આપી સ્વામીના ભોજનમાંથી બચેલું પ્રસાદ સ્વરૂપ અન્ન અને ફળ વગેરેને અત્યંત પ્રિય માનીને ગ્રહણ કરે. સામાજિક ઉત્સવોના દર્શન તો તે દૂરથી ત્યાગી દે. પતિની આજ્ઞા સિવાય તે તીર્થયાત્રા અને લગ્ન વગેરે ઉત્સવોને જોવા માટે પણ ન જાય. પતિ સુખથી સૂતા હોય, સુખથી બેઠા હોય કે સ્વેચ્છાનુસાર કોઈ કાર્ય અથવા વિચારમાં વ્યસ્ત હોય તો ભલે કાર્યમાં વિઘ્ન આવી જાય તો પણ તેમને કદી ઉઠાડે નહીં. રજસ્વલા થાય ત્યારે તે 3 રાત્રિ સુધી પતિને પોતાનું મુખ ન બતાવે. જ્યાં સુધી સ્નાન કરી શુદ્ધ થઈ ન જાય ત્યાં સુધી પોતાનો અવાજ પણ પતિના કાને ન પડવા દે. સારી રીતે સ્નાન કરી લીધા પછી સર્વપ્રથમ પતિના જ મુખના દર્શન કરે, બીજા કોઈનું નહીં. જો પતિદેવ હાજર ન હોય તો મનમાં તેમનું ધ્યાન કરી સૂર્યદેવના દર્શન કરે. પતિનું આયુષ્ય વધે એવી ઈચ્છા રાખનાર પતિવ્રતા સ્ત્રી હળદર, કંકુ, સિંદૂર, કાજળ, ચોળી, પાન, માંગલિક આભૂષણ, કેસોના શૃંગાર તથા હાથ, કાન વગેરેના આભૂષણ પોતાના શરીરથી કદી અલગ ન કરે. પતિ સાથે દ્વેષ રાખનારી સ્ત્રી સાથે પતિવ્રતા નારી કદી વાતચીત ન કરે, કદી એકલી ન રહે અને વસ્ત્રવિહીન સ્નાન ન કરે. ખણીઓ, સાંબેલું, ઝાડુ, ઉંબરો, ઘંટી અને ડેલી પર સતી સ્ત્રીએ કદી બેસવું નહીં. પતિની સામે ધૃષ્ટ ના કરે. જ્યાં જ્યાં પતિની રુચિ હોય ત્યાં ત્યાં તેણે પણ રુચિ રાખવી જોઈએ. સ્ત્રીઓના માટે આ જ સૌથી ઉત્તમ વ્રત, આ જ મહાન ધર્મ અને આ જ પૂજા છે કે તે પતિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. નપુંસક, દુર્દશાગ્રસ્ત, રોગી, વૃદ્ધ, સુસ્થિર અથવા દુસ્થિર ગમે તેવો પતિ કેમ ન હોય તે પતિની કદી અવજ્ઞા ન કરે. તે લોઢાના વાસણમાં ન જમે. જો તે તીર્થસ્નાનની ઈચ્છા હોય તો તેણે તરત જ દરરોજ પતિનું ચરણોદક પીવું. તેને માટે ભગવાન શંકર અને વિષ્ણુથી પણ વધીને તેનો પતિ છે. જે સ્ત્રી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત ઉપવાસ કરે છે તે પતિના આયુષ્યને હરી લે છે અને મૃત્યુ પછી નરકમાં જાય છે. જે સ્ત્રી પતિ કોઈ વાત કહે ત્યારે ક્રોધપૂર્વક તેનો ઉત્તર આપે છે તે બીજા જન્મમાં કૂતરી અને શિયાળ થાય છે. સ્ત્રીઓના માટે એકમાત્ર સર્વોત્તમ નિયમ છે કે તે દરરોજ પતિના ચરણોની પૂજા કરીને જ ભોજન કરે અને દ્રઢતાથી આ નિયમોનું પાલન કરે. પતિથી ઊંચા આસન પર ન બેસે, બીજાના ઘરમાં ન જાય અને કડવી વાત ક્યારેય મુખથી ન બોલે, ગુરુજનો સામે મોટેથી ન બોલે તથા કોઈને બોલાવે નહીં. જે ખોટી બુદ્ધિવાળો સ્ત્રી પતિનો સાથ છોડીને એકાંતમાં વિચરે છે તે બીજા જન્મમાં વૃક્ષની બખોલમાં રહેનાર ક્રૂર કુંવર થાય છે. જે બીજા તરફ કટાક્ષથી જુએ છે તેની આંખની પૂતળીઓ ત્રાંસી થઈ જાય છે. જે પતિને મૂકીને એકલી જ મીઠાઈ ખાય છે તે બીજા જન્મમાં શુક્રી થાય છે અથવા ચામાચીડિયું થાય છે. જે પતિની સામે અનાદર ભર્યા શબ્દો બોલે છે, અપ્રિય ભાષણ કરે છે તે ગુંગી થાય છે. જે પતિની બીજી પત્નીની ઈર્ષા કરે છે તે ભાગ્યહીન થાય છે. જે પતિની આંખ બચાવીને બીજા પુરુષ સામે જુએ છે તે કાણી, વિકૃત, મુખવાળી તથા કુરૂપ થાય છે. જે પતિને બહારથી આવતો જોઈને તરત પાણી આપે, આસન આપે, પાનનું બીડું આપે, પંખો નાખે, પગ દબાવે, પ્રિય વચન બોલે અને પસીનો વગેરે દૂર કરી પ્રિયતમને સંતુષ્ટ કરે, તેના દ્વારા ત્રણેય લોક તુરંત તૃપ્ત થઈ જાય છે. પિતા, ભાઈ અને પુત્ર આ બધા ગણતરીની વસ્તુઓ આપે છે, પરંતુ પતિ પોતાની પત્નીને અપરિમિત અપાર વસ્તુઓનું દાન કરે છે. તેના દાનની કોઈ સીમા નથી હોતી. આવા પતિની પૂજા કઈ સ્ત્રી નહીં કરે. પતિ જ દેવતા છે, પતિ જ ગુરુ છે અને પતિ જ ધર્મ, તીર્થ અને વ્રત છે. તેથી સ્ત્રી બધું છોડીને એકમાત્ર પતિની પૂજા કરે. કન્યાના વિવાહ સમયે બ્રાહ્મણો એવી પ્રતિજ્ઞા કરાવે છે કે તું પતિના જીવન અને મરણમાં પણ તેમની સહચરી થઈ રહે
જે સ્મશાનમાં જઈ રહેલા સ્વામીના શબની પાછળ ઘરેથી સતી થવા માટે પ્રસન્નતાપૂર્વક જાય છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જેમ મદારી સાપને દરમાંથી બળપૂર્વક ખેંચી લે છે તે જ પ્રમાણે સતી સ્ત્રી પોતાના પતિને બળપૂર્વક યમદૂતોના હાથમાંથી છીનવીને સ્વર્ગમાં લઈ જાય છે. પતિવ્રતા સ્ત્રીને જોઈને યમદૂતો ભાગી જાય છે. સૂર્ય પણ તેના તેજથી સંતપ્ત થાય છે અને અગ્નિદેવ પણ તેના તેજથી આંચથી બળવા લાગે છે. પતિવ્રતાનું તેજ જોઈને સંપૂર્ણ તેજ ધ્રુજી ઉઠે છે. પોતાના શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા કરોડ આયુત વર્ષો સુધી તે પતિની સાથે સ્વર્ગ સુખ ભોગવે છે અને વિહાર કરે છે. સંસારમાં તે માતા ધન્ય છે, તે પિતા ધન્ય છે અને તે પતિ ધન્ય છે. જેમના ઘરમાં પતિવ્રતા સ્ત્રી કેવળ પતિવ્રતા નારીના પુણ્યથી તેના માતા પિતા અને પતિ આ ત્રણેય કુળોની 3 પેઢીઓ સ્વર્ગનું સુખ ભોગવે છે. દુરાચારીણી સ્ત્રીઓ પોતાનું શીલ ભંગ કરાવવાના કારણે પિતા, માતા અને પતિ ત્રણેય કુળોને નરકમાં નાખે છે અને સ્વયં પણ આ લોક તથા પરલોકમાં દુઃખ ભોગવે છે. પતિવ્રતાના ચરણ જ્યાં જ્યાં ધરતીનો સ્પર્શ કરે છે તે સ્થાન તીર્થભૂમિ થઈ જાય છે. ત્યાં ભૂમિ પર કોઈ ભાર રહેતો નથી. તે સ્થાન પરમ પાવન થઈ જાય છે. સૂર્યના કિરણો અને પતિવ્રતાનો સ્પર્શ બીતા કરે છે. ચંદ્રમા પોતાને પવિત્ર કરવા માટે પતિવ્રતાનો સ્પર્શ કરે છે. જળ સદા પતિવ્રતા દેવીના ચરણ સ્પર્શની અભિલાષા રાખે છે. તે જાણે છે કે પતિવ્રતા ગાયત્રી દેવી દ્વારા જે અમારા પાપનો નાશ થાય છે તેમાં તે દેવીની પતિવ્રતાના કારણ છે. પતિવ્રતાના બળથી જ તે અમારા પાપોનો નાશ કરે છે. શું ઘરે ઘરે પોતાના રૂપ અને લાવણ્ય પર ગર્વ કરનારી સ્ત્રીઓ નથી, પરંતુ પતિવ્રતા સ્ત્રી ભગવાન વિશ્વેશ્વરની ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમનું મૂળ પત્ની છે. સુખનું કારણ પત્ની છે. ધર્મફળની પ્રાપ્તિ તથા સંતાન વૃદ્ધિનું કારણ પણ પત્ની છે. પત્નીથી આલોક અને પરલોક બંને પર વિજય પ્રાપ્ત થાય છે. ઘરમાં પત્ની હોવાથી દેવતાઓ, પિતૃઓ અને અતિથિઓ તૃપ્ત થાય છે. વાસ્તવમાં ગૃહસ્થ એને જ સમજવો જોઈએ જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી છે. જેમ ગંગામાં સ્નાન કરવાથી શરીર પવિત્ર થઈ જાય તે જ પ્રમાણે પતિવ્રતાના દર્શન કરી સંપૂર્ણ ઘર પવિત્ર થઈ જાય છે. જો વિધવા સ્ત્રી પલંગ પર સૂએ છે તો તે પતિને નરકમાં નાખી દે છે. તેથી પતિના સુખની ઈચ્છાથી વિધવા સ્ત્રીએ જમીન પર સૂવું જોઈએ. વિધવા સ્ત્રીએ કદી પોતાના શરીર પર ઉપટન લગાડવું નહીં તથા તેણે કદી સુગંધિત પદાર્થોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. દરરોજ તલ અને દર્ભયુક્ત જળથી પતિને માટે તર્પણ કરવું જોઈએ તથા પતિના પિતા અને પિતામહના પણ નામ, ગોત્ર વગેરેનું ઉચ્ચારણ કરી તેમના માટે જલાંજલિ આપવી જોઈએ. પતિ બુદ્ધિથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. તેમણે વિષ્ણુ રૂપધારી પતિ પરમેશ્વરનું ધ્યાન કરવું. સંસારમાં જે વસ્તુ પતિને પ્રિય રહી હોય તે પતિને તૃપ્ત કરવાની ઈચ્છાથી ગુણવાન બ્રાહ્મણને આપવી જોઈએ. વિધવા સ્ત્રીએ વૈશાખ અને કાર્તક માસમાં વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ. સ્નાન, દાન, તીર્થયાત્રા અને વારંવાર પુરાણ કથાનું શ્રવણ કરવું. મનુષ્ય ધર્મકૂપ પર પિતરોના માટે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધમાં મનુષ્ય જમીન પર જે અન્ન વિખરે છે તેનાથી પિશાચ યોનિને પ્રાપ્ત થયેલ પિતૃઓ તૃપ્ત થાય છે. જેમના સ્નાન વસ્ત્રથી પૃથ્વી પર પાણી પડે છે તેમના તે જળથી સ્થાવર યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ કરતા મનુષ્યના હાથમાંથી જે જવના અન્નના કણ જમીન પર પડે છે તેમનાથી દેવભાવને પ્રાપ્ત થયેલા પિતૃઓ તૃપ્ત થાય છે તથા પિંડોના ઉપાડી લીધા પછી જે જવના અન્નના કણ જમીન પર પડે છે તેનાથી પાતાળમાં ગયેલા પિતૃઓની તૃપ્તિ થાય છે. જે વર્ણ અને આશ્રમના આચાર અને કર્મનો લોપ કરનાર તથા સંસ્કારીન અવસ્થામાં મૃત્યુ પામે છે તેઓ શ્રાદ્ધમાં સ્માર્જન માટે જે પાણી છાંટવામાં આવે છે તેનાથી તૃપ્ત થાય છે. બ્રાહ્મણે ભોજન કરીને જ્યારે મોઢું તથા હાથ ધુએ છે અને આચમન કરે છે તે સમયે જે પાણી પડે છે તેનાથી અન્ય પિતરોની તૃપ્તિ થાય છે. એ જ પ્રમાણે યજમાનના હાથમાંથી અથવા તે શ્રાદ્ધ માટેના બ્રાહ્મણોના હાથમાંથી જે શુદ્ધ કે સ્પર્શ રહિત જળ અને અન્ન પડે છે તેનાથી તે પિતૃઓની તૃપ્તિ થાય છે. જે નરકમાં પડ્યા છે અથવા બીજી કોઈ યોનિમાં ચાલ્યા ગયા છે, મનુષ્ય અન્યાયથી કમાયેલા દ્રવ્યથી શ્રાદ્ધ કરે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિની પિતૃઓની તૃપ્તિ થાય છે. હે વત્સ, આ પ્રમાણે શ્રાદ્ધથી અનેક બાંધવોની તૃપ્તિ થાય છે. જો અન્ન દ્વારા શ્રાદ્ધ કરવાની શક્તિ ન હોય તો માત્ર શાકભાજીથી પણ તેનું અનુષ્ઠાન થઈ શકે. તેથી મનુષ્ય ભક્તિપૂર્વક શાકથી પણ શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ કરનાર મનુષ્યનું કુળ પણ કદી દુઃખી થતું નથી. જો ધર્મારણ્યમાં પાપ જ કરવામાં આવ્યું તો પાપની જ વૃદ્ધિ થાય છે અને તે પાપ કરનારને ઘોર નરકમાં નાખવામાં આવે છે. જેવું પુણ્ય તેવું પાપ. ધર્મારણ્યમાં કરેલા બધા શુભાશુભ કર્મ અવશ્ય વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ધર્મારણ્યવાસી બ્રાહ્મણોના ગોત્ર તથા તેમની રક્ષાના માટે કામધેનુ દ્વારા વૈશ્યોની ઉત્પત્તિ. યુધિષ્ઠિરે પૂછ્યું કે ધર્મારણ્યમાં જે શ્રેષ્ઠ આચાર વ્યવહારવાળા બ્રાહ્મણોએ નિવાસ કર્યો તે કયા કુળના હતા? વ્યાસજી બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, તું તે ઉર્ધ્વ રહેતા ઋષિઓ તથા મહાત્મા બ્રાહ્મણોની શાખા, પ્રશાખા, પુત્ર, પૌત્ર વગેરે અનેક થયા. મુખ્ય 24 ગોત્રના નામ કહું છું: ભારદ્વાજ, વત્સ, કૌશિક, કુશ, શાંડિલ્ય, કશ્યપ, ગૌતમ, છાંદાનંદ, જાતુર્કર્ણ્ય, વસિષ્ઠ, ધારણ, આત્રેય, ભૌંડિલ, લૌકિક, કૃષ્ણાયન, ઉપમન્યુ, ગાર્ગય, મુદ્ગલ, મૌશક, પુણ્યાસન, પરાશર, કૌંડિન્ય તથા ગંગાસન.
આ ગોત્રમાં ઉત્પન્ન બ્રાહ્મણ વેદોના પારંગત વિદ્વાન, અનેક પ્રકારના યજ્ઞોના અનુષ્ઠાનમાં તત્પર, દ્વિજ પૂજન કર્મમાં સંલગ્ન, સત્કર્મ પરાયણ તથા ગુણવાન થયા. ધર્મારણ્ય નિવાસી બધા બ્રાહ્મણો સદાચારી, અત્યંત દક્ષ, વેદ શાસ્ત્ર પરાયણ, યજ્ઞ કરતા તથા સત્ય અને શોચાચારમાં પ્રવૃત્ત રહેનારા છે. હે રાજા યુધિષ્ઠિર, પહેલા ત્યાંના બ્રાહ્મણોને યક્ષ, રાક્ષસ અને પિશાચ વગેરે સતાવતા હતા. ત્યારે તે બ્રાહ્મણોએ દેવતાઓને કહ્યું કે દેવતાઓ યક્ષ અને રાક્ષસો વગેરે દ્વારા અમને સતાવવામાં આવે છે, તેથી તેમના ભયના કારણે અમે લોકો હવે આ ઉત્તમ સ્થાન છોડી દઈશું. આ સાંભળી દેવતાઓએ લોકહિતની કામનાથી બ્રાહ્મણોની રક્ષા માટે દરેકને ગોત્રમાં એક એક યોગિનીની સ્થાપના કરી. જે ગોત્રની રક્ષા અને પાલનમાં જે શક્તિ સમર્થ થઈ તે ગોત્રની કુળદેવી માનવામાં આવી. શ્રીમાતા તરણીદેવી, ગોત્રપાળ, આશાપુરી, ઈચ્છાપૂર્તિ ની નાશિની, પીપલી, વિકારવશા, જગન્માતા, મહામાતા, સિદ્ધા, ભટ્ટારિકા, કંદંબા, વિકરા, મીઠા, સુપર્ણા, વસુજા, મહાદેવી, માતંગી, વાણી, મુક્તેશ્વરી, ભદ્રી, મહાશક્તિ, સંહારી, મહાબલા અને મહાદેવી, ચામુંડા આ ગોત્રોની માતાઓ છે. બ્રહ્મ, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓએ અહીં રક્ષા માટે તે ગોત્ર માતૃકાઓની સ્થાપના કરી છે. ત્યાં સ્વધર્મ પરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણ તે બધી યોગિનીઓની પૂજા કરવા લાગ્યા. ત્યારથી યોગિનીઓ દ્વારા તેઓ પોતપોતાના સમયમાં સુરક્ષિત થયા. બધા બ્રાહ્મણો સ્વસ્થ અને પુત્ર પૌત્રવાળા થયા. હે રાજન, 100 વર્ષ વીત્યા પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ધર્મારણ્યને જોવા માટે પ્રાતઃકાળ સૂર્યોદયના સમયે ઉત્તમ વિમાન પર બેસીને આવ્યા. તે સમયે બ્રાહ્મણો સમિધા, પુષ્પ અને દર્ભ લાવવા માટે આશ્રમ છોડી ચારે બાજુ ચાલ્યા ગયા હતા. આશ્રમ સૂનો જોઈને મહાદેવજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, અહીંના બ્રાહ્મણો બહુ કષ્ટ ઉઠાવે છે, તેથી તેમની સેવા માટે થોડા સેવકોની વ્યવસ્થા કરું છું એવું મને લાગે છે. ભગવાન શંકરની આ વાત સાંભળીને શ્રી વિષ્ણુએ કહ્યું કે બરાબર છે. પછી તેમણે બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મન, આપ અહીંના બ્રાહ્મણોની સેવા માટે કોઈ ઉપાય કરો. ભગવાન વિષ્ણુના આદેશ સાંભળીને બ્રહ્માજીએ કામધેનુનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ કામધેનુ તરત ત્યાં આવી ગઈ. ત્યારે બ્રહ્માજીએ કામધેનુને કહ્યું કે હે માતા, આ બ્રાહ્મણોમાંથી દરેકના માટે 2 શુદ્ધ હૃદયના અનુચરોની વ્યવસ્થા કરો. બહુ સારું કહીને તે મહાધેનુએ ફરીથી પૃથ્વીને ખોદી અને પોકાર કર્યો. તેની સાથે 36,000 શિખા સૂત્રધારી મનુષ્ય પ્રગટ થયા. તે બધા મહાબળી વૈશ્ય હતા. તેમણે યજ્ઞોપવીત ધારણ કરેલું હતું. તે બધા શાસ્ત્રોમાં કુશળ, બ્રાહ્મણ ભક્ત, બ્રાહ્મણોના હિતેચ્છુ, તપસ્વી, ઉત્તમ આચરણવાળા અને ધાર્મિક હતા. તે સમયે એક એક બ્રાહ્મણના માટે 2 અનુચર આપવામાં આવ્યા. હે રાજન, બ્રાહ્મણનું પહેલું જે ગોત્ર બતાવ્યું છે તે જ તેમના અનુચરનું પણ થયું. ત્યાર પછી બ્રહ્માજીએ તેમને હિતની દ્રષ્ટિએ કહ્યું કે તમે બધા લોકો આ બ્રાહ્મણોની આજ્ઞા માનો અને તેમને જે વસ્તુની જરૂર હોય તેમને તે લાવીને આપ્યા કરો. દરરોજ સમિધા, દર્ભ અને ફૂલ વગેરે લઈ આવો. સદા એમની આજ્ઞા પ્રમાણે કરો. કદી આમનો અનાદર ન કરો. જાતકર્મ, નામકરણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, ઉપનયન વગેરે સંસ્કાર તથા જે વ્રત, દાન, ઉપવાસ વગેરે કર્મ છે તે આ બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે જ કરવા જોઈએ. આમની આજ્ઞા લીધા વિના જે દર્શયાગ, શ્રાદ્ધ કાર્ય કે બીજા કોઈ કર્મ કરશે તે દરિદ્રતા, પુત્રશોક અને કીર્તિનાશને પ્રાપ્ત થશે. ત્યારે તે અનુચરોએ બહુ સારું કહીને દેવતાઓની આજ્ઞા સ્વીકારી લીધી. ત્યાર પછી તે ઇન્દ્રાદિ દેવતાઓ કામધેનુની સ્તુતિ કરવા લાગ્યા. હે અનઘે, તમે બધા દેવતાઓની માતા અને સર્વ યજ્ઞોના કારણ છો. બધા તીર્થોમાં ઉત્તમ તીર્થ તમે છો. તમને સદા નમસ્કાર છે. તમારા લલાટમાં સૂર્ય, ચંદ્રમા, અરુણ તથા ભગવાન શંકર વિરાજમાન છે. હુંકારમાં સરસ્વતીનો નિવાસ છે. ગલકંબલમાં નાગોનો નિવાસ છે. ખરીની પાછળના ભાગમાં ગંધર્વ અને ચારે વેદ છે તથા તમારા મુખના અગ્રભાગમાં સમસ્ત ચરાચર તીર્થ છે. આ પ્રમાણે જુદા જુદા પ્રકારના વચનોથી પ્રસન્ન થયેલી કામધેનુ સ્વર્ગમાં ચાલી ગઈ. તે વેશ્યાએ લગ્ન માટે ભગવાન શંકર અને યમે ગંધર્વોની કન્યાઓ લાવીને તેમની પત્ની રૂપે આપી. વિશ્વાવસુ નામે પ્રસિદ્ધ જે ગંધર્વોના રાજા છે એમને ત્યાં 60,000 કન્યાઓ હતી. તે બધી જ રૂપ, યૌવન અને ઉદારતાથી સંપન્ન હતી. તેમને વેદોક્ત વિધિથી દેવતાઓની સમીપ તે વેશ્યોના માટે અર્પણ કરી દીધી. તે સમયે તે વેશ્યોએ ગંધર્વોને, પૂર્વજ દેવતાઓને, સૂર્ય અને ચંદ્રમાને તથા યમરાજને અને મૃત્યુને પણ આજ્ય ભોગ્ય આપ્યો. વિધિપૂર્વક આજ્ય ભાગ અર્પણ કર્યા પછી તે વેશ્યોએ તે કન્યાઓનો પાણી ગ્રહણ કર્યો. ત્યારથી લઈને આજ સુધી ગંધર્વ વિવાહમાં દેવતાઓ આજ્ય ભાગ ગ્રહણ કરે છે. જે 36,000 ધેનુકુમારોની ચર્ચા કરવામાં આવી તેમના પુત્ર પૌત્રોની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ. તે બધા બ્રાહ્મણોના સેવક થયા. ત્યાર પછી દેવતાઓના ચાલ્યા ગયા પછી બધા બ્રાહ્મણો આ સ્થાનમાં નિવાસ કરવા લાગ્યા. હે રાજન, ત્યારથી ત્યાંના બ્રાહ્મણો નિર્ભય થઈને પુત્ર પૌત્રોની સાથે રહીને વેદોનું અધ્યયન કરે છે. તે વેદજ્ઞ વિદ્વાનો ક્યારેક શાસ્ત્રોના અર્થ સંભળાવતા, ક્યારેક ભગવાન વિષ્ણુના જપ કરતા, કોઈ શિવજીના ગુણગાન ગાતા, કોઈ બ્રહ્માજીનું નામ સ્મરણ કરતા અને કોઈ યમસૂક્તનો પાઠ કરતા. કેટલાક યાજક બની યજ્ઞ અને અગ્નિહોત્રની ઉપાસના કરે છે. તેઓ સ્વાહાકાર, સ્વધાકાર અને વષટકારના શબ્દોથી ચરાચર પ્રાણીઓ સહિત સંપૂર્ણ ત્રિલોકીને પરિપૂર્ણ કરતા રહે છે. ત્યાંના વૈશ્ય બહુ દક્ષ
હોય છે અને સદા બ્રાહ્મણોની સેવા માટે ઉત્સાહિત રહે છે. તેઓ ધર્મારણ્યના દિવ્ય પ્રદેશમાં સુસ્થિર થઈને રહે છે અને બ્રાહ્મણોને માટે અન્ન, પાન, સમિધા, કુશ તથા ફળ વગેરેનો પ્રબંધ કરે છે. પુષ્પાહારનો સંગ્રહ કરવો, સ્નાન કરેલા વસ્ત્રો ધોવા, છાણા વગેરે તૈયાર કરવા, સફાઈ કામ કરવું તથા ખાંડવું અને દળવું વગેરે કામ તે વૈશ્યની પત્નીઓ કરતી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી આજ્ઞાથી બધા લોકો તે બ્રાહ્મણોની સેવા કરતા હતા. ત્યારથી બધા બ્રાહ્મણ સ્વસ્થ થઈને હર્ષપૂર્વક દિવસ રાત બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરેની ઉપાસના કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે લોલ જીવ્યાક્ષનો વધ, ગણેશજીની ઉત્પત્તિ અને દેવતાઓ દ્વારા તેમનું સ્તવન. વ્યાસજી બોલ્યા કે ત્યારબાદ થોડા સમય પછી જ્યારે સતયુગની સમાપ્તિ થઈ ત્યારે ત્રેતાના પ્રારંભમાં લોલજીહાસ નામે એક રાક્ષસ થયો, જે સમસ્ત રાક્ષસોનો રાજા હતો. તેણે બ્રાહ્મણો દ્વારા સેવિત તે પરમ પવિત્ર અને સુંદર ધર્મારણ્યમાં દ્વેષવશ આગ લગાડી દીધી. પોતાના નગરને બળતું જોઈને તે બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો ભાગી ગયા. ત્યારે શ્રીમાતા વગેરે દેવીઓ ક્રોધિત થઈને તે રાક્ષસને ફટકારવા લાગી. રાક્ષસે તે દેવીઓને જોઈને ભયંકર સિંહનાદ કર્યો. તે સમયે ધર્મારણ્યમાં ભારે ધાંધલ મચી ગઈ. તે સાંભળીને ઇન્દ્રે નલકુબેરને મોકલ્યો. નલકુબેર ત્યાં ગયા અને શ્રીમાતા તથા લોહાજીક્ષા વચ્ચે જે મહાયુદ્ધ ચાલી રહ્યું હતું તે તેમણે જોયું. તેવું જ ઇન્દ્રને જઈને કહ્યું. આ સમાચાર સાંભળીને ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર લઈ સત્યલોકથી પૃથ્વી પર આવ્યા. ધર્મારણ્યમાં જઈને તેમણે ચક્ર ચલાવ્યું. ત્યારે લોહાજીક્ષ રાક્ષસ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો અને ત્યાં પ્રાણ ત્યાગીને પરમધામ ચાલ્યો ગયો. દેવતા અને ગંધર્વોએ હર્ષપૂર્વક જગદીશ્વર ભગવાન વિષ્ણુનું સ્તવન કર્યું. તે નગરને ઉજ્જડ થઈ ગયેલું જોઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે ઋષિઓના આશ્રમમાં નિવાસ કરનાર તે બધા બ્રાહ્મણો ક્યાં છે? દેવતા અને ગંધર્વોએ આમ તેમ ભાગી ગયેલા બ્રાહ્મણોને શોધી કાઢ્યા તથા આ પ્રમાણે કહ્યું કે હે બ્રાહ્મણો, તે અધમ રાક્ષસને ભગવાન વાસુદેવ પોતાના ચક્રથી મારી નાખ્યો છે. આ સાંભળીને બ્રાહ્મણોના નેત્ર હસ્તથી ખીલી ઉઠ્યા અને તે બધા પોતપોતાના સ્થાનમાં આવી ગયા તથા ભગવાન શ્રી લક્ષ્મીપતિને કહ્યું કે હે પ્રભુ, આપે સત્યલોકથી આવીને બ્રાહ્મણોના હિત માટે આ મંદિરરૂપી નગરની પુનઃસ્થાપના કરી છે. તેથી સંસારમાં સત્ય મંદિરના નામે વિખ્યાત થશે. સતયુગમાં ધર્મારણ્ય હતું, ત્રેતામાં આનું નામ સત્ય મંદિર થશે. ભગવાન વિષ્ણુએ તસ્થાસ્તુ કહીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તે બધા બ્રાહ્મણો પોતાના પુત્ર, પૌત્ર, પત્ની અને સેવકોની સાથે પૂર્વવત રહેવા લાગ્યા. તે નગરના પૂર્વ ભાગમાં ધર્મેશ્વર, દક્ષિણમાં ગણેશ, પશ્ચિમમાં સૂર્યદેવ અને ઉત્તરમાં સાક્ષાત સ્વયંભૂ બ્રહ્માજીનું સ્થાન છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મહાભાગ, ગણેશજીની સ્થાપના કોણે કરી? વ્યાસજી બોલ્યા કે મહારાજ, પૂર્વકાળમાં બધા દેવતાઓ ધર્મારણ્યમાં દુર્ગાજીના પુત્ર ગણેશજીને સ્થાપિત કર્યા હતા. હવે હું ગણેશજીની ઉત્પત્તિનું કારણ કહું છું. એકવાર પાર્વતીજીએ પોતાના અંગોમાં ઉપટન લગાવ્યો અને તેનો જે મેલ નીકળ્યો તેને હાથમાં મૂકી તેમાંથી એક સુંદર પ્રતિમા બનાવી દીધી. પછી તેમાં તેમણે પ્રાણનો સંચાર કરી દીધો. ત્યારે તે બાળક તેમની આગળ આવીને ઊભો થઈ ગયો અને માતાને કહ્યું કે આજ્ઞા કરો, હું કયું કાર્ય કરું? પાર્વતીજીએ કહ્યું કે હું જ્યાં સુધી સ્નાન ન કરું ત્યાં સુધી તમે દરવાજા પર ઊભા રહો. પાર્વતીજી આ પ્રમાણે આજ્ઞા આપવાથી ગણેશજી હથિયાર લઈને દ્વાર પર ઊભા રહ્યા. એ જ સમયે મહાદેવજી આવ્યા અને તેમણે ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દ્વાર પર ઊભેલા બાળકે તેમને અંદર ન જવા દીધા. એના કારણે મહાદેવજી ક્રોધિત થઈ ગયા અને પિતા પુત્ર બંનેનું યુદ્ધ થવા લાગ્યું. મહાદેવજીએ ત્રિશૂળથી તે બાળકનું મસ્તક કાપી નાખ્યું. પોતાના પુત્રને મરી પડેલો જોઈને પાર્વતીજી વિલાપ કરીને રડવા લાગ્યા. પાર્વતીજીને દુઃખી જોઈ ભગવાન શંકરને બહુ ચિંતા થઈ. એટલામાં તેમની દ્રષ્ટિ ત્યાં આવેલા ગજાસુર પર પડી. તે મહાદૈત્યને જોઈને ભગવાન શંકરે તેને મારી નાખ્યો અને તેનું મસ્તક લઈને પાર્વતીએ બનાવેલા બાળકના ધડ પર જોડી દીધું. ત્યારે તે બાળક પૂર્વવત જીવિત થઈ ગયો. શિવજીએ તેનું નામ ગજાનન રાખ્યું. પછી બધા દેવતાઓ અને મુનિઓએ મળીને ગણેશજીની સ્તુતિ કરી. દેવતાઓ બોલ્યા કે હે ભગવાન, આપને નમસ્કાર છે. આપ દેવતાઓના ઈશ્વર તથા ગુણોના સ્વામી છો. આપને નમસ્કાર છે. હે ગજાનન, આપ મહાદેવજીના પણ અધિદેવતા છો. આપને નમસ્કાર છે. હે ગણાધ્યક્ષ, આપ ભક્તિપ્રિય દેવતા છો. આપને નમસ્કાર છે. આ શુભ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરવાથી ગણોના સ્વામી ગણેશજી અત્યંત પ્રસન્ન થઈ આ પ્રમાણે બોલ્યા કે હે દેવતાઓ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે કોઈ મનવાંછિત વરદાન માગો, હું તમને આપું છું. દેવતા બોલ્યા કે હે મહાભાગ, આપ અહીં રહીને અમારું કાર્ય સિદ્ધ કરો. ધર્મારણ્યમાં રહેનારા બ્રાહ્મણ, વૈશ્ય, ધાર્મિક પુરુષો તથા વર્ણાશ્રમથી ભિન્ન મનુષ્યોની પણ તમે સદા રક્ષા કરો. આપની કૃપાથી અહીંના બ્રાહ્મણ અને મહાબળી વૈશ્ય સદા ધન અને સુખથી સંપન્ન થાય. જ્યાં સુધી સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી રહે ત્યાં સુધી આપ અહીં રહીને બધાની રક્ષા કરતા રહો. ગણેશજીએ એવા વસ્તુ કહી તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારે દેવતાઓએ હર્ષપૂર્વક ગણેશજીનું પૂજન કર્યું. સંસારના અન્ય લોકોએ પણ વિઘ્ન નિવારણ માટે તેમનું પૂજન કર્યું. તેથી ગણેશજી વિવાહ, ઉત્સવ અને યજ્ઞમાં પ્રથમ પૂજાય છે. ધર્મારણ્યમાં રહેનારા લોકો પર તેઓ સદા સર્વદા પ્રસન્ન રહે છે.
ત્યાર પછી આવે છે સંજ્ઞાની તપસ્યા, અશ્વિની કુમારોનો જન્મ તથા વકુલાદિત્યની સ્થાપના. વ્યાસજી કહે છે કે હે મહાભાગ યુધિષ્ઠિર, ભગવાન શંકરના પશ્ચિમ ભાગમાં કશ્યપ નંદન ભગવાન સૂર્યની સ્થાપના કરવામાં આવી છે. તે સ્થાન રવિક્ષેત્ર કહેવાય છે. ત્યાં રૂપ અને યૌવનથી સંપન્ન નાસત્ય નામે પ્રસિદ્ધ મહાદિવ્ય બંને અશ્વિની કુમાર ઉત્પન્ન થયા, જેઓ દેવતાઓના વૈદ્યના રૂપમાં પ્રસિદ્ધ છે. વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા અંશુમાલી ભગવાન સૂર્યને પરણી હતી. સંજ્ઞાના યમરાજ અને યમના આ બે સંતાન થયા. યમના મહાનદી રૂપે પ્રસિદ્ધ થઈ. સંજ્ઞાને ભગવાન સૂર્યનું તેજ સહન ન થતું, તેથી તેણે પોતાની છાયાનું જ આહ્વાન કરી તેને કહ્યું કે તમે મારી જેમ જ ભગવાન સૂર્યની સેવામાં ઉપસ્થિત રહો. મારા પુત્ર અને મારા પતિદેવ સૂર્યદેવ સાથે સદા ઉત્તમ વર્તાવ કરજો. આ પ્રમાણે કહીને સંજ્ઞાદેવી પિતાના ઘરે ચાલી ગઈ. ત્યાં તેણે પોતાના પિતા વિશ્વકર્માના દર્શન કર્યા અને વિશ્વકર્માએ બહુ આદરથી તેને રાખી. થોડા દિવસ સુધી તે પિતાના જ ઘરમાં રહી. ત્યારે તેના ધર્મજ્ઞ પિતા વિશ્વકર્માએ પોતાની પુત્રીને પ્રેમપૂર્વક કહ્યું, બેટી, અહીં તમારા રહેવાથી ધર્મનો લોપ થઈ રહ્યો છે, કેમ કે પોતાના બંધુ બાંધવો સાથે સ્ત્રીનું વધારે સમય સુધી રહેવું તેમના માટે યશદાયી થતું નથી. સ્ત્રી પતિના ઘરમાં રહે ત્યારે તેની શોભા છે, તેથી તમે પતિના ઘરે જાઓ. પિતાના આ પ્રમાણે કહેવાથી સંજ્ઞાએ બહુ સારું કહી તેમનો આદર કર્યો અને ત્યાંથી નીકળીને ઉત્તર પૂર્વે પ્રસ્થાન કર્યું. તે સૂર્યના તેજથી ભયભીત હતી, તેથી ઘોડીનું રૂપ લઈને તપસ્યા કરવા લાગી. આ બાજુ ભગવાન સૂર્ય પોતાની પત્નીને સંજ્ઞા સમજીને તેમને ગર્ભથી 2 પુત્ર અને 1 સુંદર કન્યાને જન્મ આપ્યો. છાયા પોતાના સંતાનો પ્રત્યે જેવો પ્રેમભર્યો વર્તાવ કરતી તેવો સંજ્ઞાના બાળકો સાથે કરતી ન હતી. સ્નેહભાવ અને ભોજન વગેરેમાં તે દરરોજ ભેદભાવ કરતી હતી. યમનાએ તો તેના આ વર્તાવને સહી લીધો, પરંતુ યમરાજથી સહન ન થયું. તેમણે પિતા પાસે જઈને પ્રણામ કરીને કહ્યું કે હે તાત, આ મારી મા નથી. આ સાંભળીને ભગવાન સૂર્યએ છાયા સંજ્ઞાને બોલાવીને પૂછ્યું કે દેવી સંજ્ઞા ક્યાં ચાલી ગઈ. તેમના વારંવાર પૂછવા છતાં પણ જ્યારે તેણે ન કહ્યું ત્યારે તેઓ ક્રોધિત થઈને શાપ આપવા તૈયાર થયા. ત્યારે ભયભીત થઈને તેણે બધી વાત યથાવત કહી દીધી. યથાર્થ વાત જાણ્યા પછી સૂર્યદેવ વિશ્વકર્માના ઘરે ગયા અને વિશ્વકર્માને તેમને સંજ્ઞા વિશે પૂછ્યું. તેઓ બોલ્યા કે દેવ, સંજ્ઞા તમારા મોકલવાથી મારે ઘરે આવી તો હતી, પરંતુ મેં તેને પાછી ત્યાં જ મોકલી દીધી. આ સાંભળી ભગવાન સૂર્યદેવ સમાધિમાં સ્થિત થઈને જોયું કે સંજ્ઞા ઘોડીનું રૂપ લઈને ઉત્તર કુરુમાં તપસ્યા કરી રહી છે. તેમણે ધ્યાન દ્વારા એ પણ જાણી લીધું કે તે તેજથી અસહ્ય હોવાના કારણે તે મારી સામે જોવામાં સમર્થ ન થઈ શકે. આજે 50 વર્ષ વ્યતીત થઈ ગયા. તેણે પૃથ્વી પર જઈને તપસ્યા કરી છે. ત્યારે ભગવાન સૂર્ય તરત સંજ્ઞા પાસે ગયા. તે સમયે તે ધર્મારણ્યમાં આવીને તપસ્યામાં સંલગ્ન હતી. ભગવાન સૂર્યને આવેલા જોઈ સૂર્યપત્ની સંજ્ઞા પુનઃ ઘોડીના રૂપમાં સ્થિત થઈ ગઈ. ત્યારે ભગવાન સૂર્ય પણ અશ્વ બની ગયા. પછી તે બંનેનું મિલન થયું. એનાથી તે બંને અશ્વિની કુમારો જોડકા પ્રગટ થયા. તેમની જમણી ખરીથી પૃથ્વી વિદીર્ણ થઈ જવાના કારણે ત્યાં એક કુંડ બની ગયો અને તેમાં જળ પ્રગટ થઈ ગયું. એ પ્રમાણે પાછલા ચરણોથી પણ એક બીજો કુંડ બની ગયો. તેમાં સ્નાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને તેના શરીર પર કોઢ વગેરે રોગો થતા નથી. હે રાજન, આ પ્રમાણે તમને અશ્વિની કુમારોની ઉત્પત્તિનું વૃત્તાંત કહ્યું. દેવતાઓએ ત્યાં ભગવાન સૂર્યને વકુલ વનના સ્વામી રૂપે સ્થાપિત કર્યા. સાથે જ ત્યાં સંજ્ઞા રાણી અને બંને અશ્વિની કુમારોને પણ સ્થાપના કરવામાં આવી. જે મનુષ્ય ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક સૂર્યકુંડમાં સ્નાન કરે છે, તે મહાનરકમાં પડેલા પિતૃઓનો પણ ઉદ્ધાર કરી દે છે. જે શ્રદ્ધાપૂર્વક પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરીને તે કુંડનું જળ પીએ છે, તેનું પુણ્ય કરોડો ગણું થઈ જાય છે. રવિવાર સાથે સપ્તમી તથા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં જે સૂર્યકુંડમાં સ્નાન કરે છે તે ફરી જન્મ લેતો નથી. સંક્રાંતિ, વ્યતિપાત અને વેધૃતિ યોગમાં પર્વના અવસર પર પૂર્ણિમા અને અમાવસ્યા અને ચતુર્દશી જે સૂર્યકુંડમાં સ્નાન કરે છે તેને કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય એકચિત્ત થઈને વકુલાદિત્યનું પૂજન કરે છે તે જ્યાં સુધી સૂર્યદેવ તપે છે ત્યાં સુધી પરમધામમાં નિવાસ કરે છે. તેને કદી સર્પનો ભય હોતો નથી. ભૂત પ્રેત પણ તેને બાધા પહોંચાડી શકતા નથી. જે મનુષ્ય રોગી હોય તે સૂર્યકુંડમાં 6 મહિના સુધી સ્નાન કરવાથી બધા રોગોથી મુક્ત થઈ જાય છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય આ ધર્મારણ્ય ક્ષેત્રમાં કન્યાદાન કરે છે તે તેના વિવાહ યજ્ઞથી પવિત્ર ચિત્ત થઈને બ્રહ્મલોકમાં પૂજાય છે. આ ક્ષેત્રમાં ગોદાન, શયાદાન, મૂંગા, ઘોડો, દાસી, ભેંસ, તલ અને સોનાનું દાન કરવું જોઈએ. રવિવાર સાથે સપ્તમી તિથિએ જે વકુલાદિત્યનું સ્મરણ કરે છે તેને જ્વર વગેરે રોગ, શત્રુઓ તથા વ્યાધિઓથી ભય પ્રાપ્ત થતો નથી. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે મુને, ભગવાન સૂર્યનું વકુલાર્ક અથવા વકુલાદિત્ય નામ કઈ રીતે પડ્યું? વ્યાસજી બોલ્યા કે હે રાજેન્દ્ર, જ્યારે સંજ્ઞા રાણીએ ભગવાન સૂર્યની પ્રાપ્તિ તથા તેમના તેજની શાંતિ માટે એકચિત વકુલ વૃક્ષ મોલસરીનું વૃક્ષની નીચે તપસ્યા કરી તે સમયે તે વૃક્ષ નીચે આવીને ભગવાન સૂર્ય બહુ શાંત થઈ ગયા. ત્યારે સંજ્ઞાએ 2 પરમ મનોહર દિવ્યરૂપધારી પુત્ર ઉત્પન્ન કર્યા. તેથી ભગવાન સૂર્યનું નામ વકુલાર્ક થયું. જે ત્યાં સ્નાન કરે છે તેને કોઈ વ્યાધિ પીડા આપતી નથી તથા તે ધર્મ, અર્થ અને કામને પ્રાપ્ત થાય છે. ત્યાં 6 મહિનામાં મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે અંતમાં મોક્ષને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે ઇન્દ્રેશ્વરની સ્થાપના અને તેમનો મહિમા. દેવમજ્જનક તળાવનું મહાત્મય તથા લોહાસુરના અત્યાચારથી
ધર્મારણ્યની જનતાનું પલાયન। વ્યાસજી કહે છે કે હે ભારત, ધર્મારણ્યપુરથી ઉત્તર દિશામાં દેવરાજ ઇન્દ્રે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે 300 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી। વૃત્રાસુરના વધથી જે પાપ લાગ્યું હતું તેને દૂર કરવા માટે જ ઇન્દ્ર જીતેન્દ્રિય અને એકાગ્રચિત્ત થઈને ભગવાન શંકરની આરાધના કરતા હતા। સમયે ભગવાન ચંદ્રશેખર તેમની તપસ્યાથી બહુ પ્રસન્ન થયા અને તેમની પાસે આવીને બોલ્યા કે દેવરાજ, તમારે જે જોઈએ તે હું આપીશ। ઇન્દ્રે કહ્યું કે હે દેવેશ્વર, કૃપા સિંધુ મહેશ્વર, જો આપ મારા પર પ્રસન્ન છો તો વૃત્રાસુરના વધથી જે પાપ લાગ્યું છે તેનો નાશ કરો। ભગવાન શિવે કહ્યું કે હે દેવરાજ, ધર્મારણ્યમાં બ્રહ્મ હત્યા કોઈને પીડા આપી શકતી નથી। ગૌ હત્યા, દ્વિજ હત્યા, બાળ હત્યા અને સ્ત્રી હત્યા પણ મારા બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ તથા યમરાજના વચનથી કદી ત્યાં પ્રવેશ કરતી નથી। તેથી તમે એ તીર્થમાં પ્રવેશ કરીને સ્નાન કરો। ઇન્દ્રે કહ્યું કે હે દયા સિંધુ, હે મહેશ્વર, જો આપ મારા પર પ્રસન્ન છો તો મારા નામે તમે અહીં સ્થાપિત થાઓ। ત્યારે મહાદેવજીએ તથાસ્તુ કહી ઇન્દ્રની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને લોકોના હિતની ઈચ્છાથી બધાના પાપોની શુદ્ધિ માટે ધર્મારણ્યમાં ઇન્દ્રેશ્વર નામે તેઓ વિરાજમાન થયા। જે મનુષ્ય સદા ભક્તિપૂર્વક પુષ્પ અને ધૂપ વગેરેથી ભગવાન ઇન્દ્રેશ્વરની પૂજા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। ખાસ કરીને માઘ માસની અષ્ટમી અને ચતુર્દશી તિથિએ સર્વ પાપોની શુદ્ધિ માટે ભગવાન શિવની પૂજા કરનાર પુરુષ શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। જે ચતુર્દશી તિથિમાં સંગ રુદ્રજાપ કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને પરમપદને પ્રાપ્ત થાય છે। જે કુષ્ઠ વગેરે મહારોગોથી ગ્રસ્ત હોય છે તે માત્ર સ્નાન કરવાથી શુદ્ધ થઈને દિવ્ય દેહ ધારણ કરી લે છે। જે સ્નાન કરી દેવાધિદેવ ઇન્દ્રેશ્વરનું પૂજન કરે છે તેનો જ્વર મટી જાય છે। જે વંધ્યા, દુર્ભાગ્યવતી, કાંકવંધ્યા, જેના બાળકો મરી જતા હોય તે મૃત વત્સા તથા મહાદુષ્ટા નારીકુંડમાં સ્નાન કરીને ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરે છે તે સ્નાન માત્રથી શુદ્ધ થઈ જાય છે। આ પ્રમાણે ઇન્દ્રને ઘણા વરદાન આપીને પિનાકધારી ભગવાન શંકર દેવતા અને અસુરોથી સેવિત થઈને પોતાના ધામમાં ચાલ્યા ગયા। ત્યાર પછી મહાતેજસ્વી ઇન્દ્ર પણ અમરાવતી ચાલ્યા ગયા। ઇન્દ્રના પુત્ર જયંતે પણ ત્યાં ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી। તે શિવલિંગમાં સ્થિત ભગવાન શિવ જયંત દ્વારા સ્તુતિ સાંભળી સદા તેના પર સંતુષ્ટ રહે છે। હે રાજન, ત્યાં એક ધરાક્ષેત્ર નામનું તીર્થ છે જેમાં દેવમજ્જક નામનું ઉત્તમ તળાવ છે। આસો કૃષ્ણ ચતુર્દશીના દિવસે તેમાં સ્નાન અને જળપાન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। વિધિપૂર્વક ઉપવાસ કરીને દેવેશ્વર ભગવાન શિવની પૂજા કરવાથી શાકિની, ડાકિની, વેતાલ, પિત્તર, ગ્રહ અને નક્ષત્ર પીડા આપતા નથી। ત્યાં સાંગ રુદ્ર જપ કરવાથી સર્વ પાપોથી છુટકારો મળી જાય છે અને અનેક પ્રકારના રોગ નષ્ટ થઈ જાય છે। આ દેવમજ્જનક તળાવનું મહાત્મય કહેવામાં આવ્યું છે। આ પ્રસંગના શ્રવણ કીર્તનથી કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે। જે આ મહાત્મ્યને સાંભળે છે તે સર્વ પ્રકારે સુખ સંપન્ન થાય છે। ત્રેતાયુગની વાત છે। લોહાસુર નામનો એક મદોન્મત્ત રાક્ષસ બ્રાહ્મણના વેશમાં સદા ધર્મારણ્ય ક્ષેત્રમાં આવતો અને ત્યાંના ધર્મજ્ઞ બ્રાહ્મણોને સતાવ્યા કરતો હતો। તે ત્યાંના શૂદ્રો અને વૈશ્યોને દંડાથી મારતો હતો।